દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા દામા ગામ ખાતે ભૂમિપૂજન અને સુપોષણ સંકલ્પ કાર્યક્રમનું આયોજન. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની નવીનીકરણીય ઉર્જા અને પર્યાવરણીય ઇજનેરી મહાવિદ્યાલય અને અન્ય વિભાગોના સંયુક્ત ઉપક્રમે ડીસા તાલુકાના દામા ગામ ખાતે તારીખ 9/4/2025ના ભૂમિપૂજન અને સુપોષણ સંકલ્પ દિવસ અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન દલપતભાઈ રેવાભાઈ માળીના ખેતર પર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ જમીનના સ્વાસ્થ્ય અને ખેતીની દીર્ઘકાલીન ઉત્પાદકતાને પુનઃસ્થાપિત કરવાનો હતો. છેલ્લા ઘણા સમયથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગથી જમીનની ગુણવત્તામાં ઘટાડો થયો છે. તે દ્રષ્ટિએ રાજ્યપાલના આહવાન અનુસાર ચાલતા ભૂમિ સુપોષણ અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ધરતી માતા અને ગાય માતાનું પૂજન કરવામાં આવેલ અને ઉપસ્થિત તમામ ખેડૂત ભાઈઓ બહેનોએ ભૂમિ અને જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી અને જમીનના જૈવિક પુનઃ ઉત્પત્તિ જેવા મહત્વના વિષય પર ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવી શેઢા પાળા પર વૃક્ષારોપણ કરવાના સંકલ્પ લીધા હતા. તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ડૉક્ટર VM મોદી, UD ડોબરિયા, HN કડેવાલ, JR સામરિયા, ડૉક્ટર RA ગામી, ડૉક્ટર યજ્ઞેશ વિરડિયા, જયપાલ ચાવડા, ડૉક્ટર મનીષા શિંદે અને ડૉક્ટર કિંજલ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.